ગાંધીગ્રામ પોલીસ મથક ઉપર 16 બોટલના ઘા ફેંકનાર તમામ આરોપીઓની શાન ઠેકાણે લાવતી ગાંધીગ્રામ પોલીસ આપ જોઈ રહ્યા છો લાઈવ દ્રશ્યો રાજકોટના લુખ્ખાવાળા તત્વોને કાયદાના પાઠ ભણાવ્યા છે રાજકોટ સિટી પોલીસ તેમજ રાજકોટ ગાંધીગ્રામ પોલીસ મથકના પીઆઈ સહિત કાફલો હાલ અત્યારે એસકે ચોક ખાતે રિકન્સ્ટ્રક્શન હાથ ધરવામાં આવ્યું છે આ તમામ આરોપીઓ આરોપીઓને સાથે રાખી એક દિવસ પૂર્વે રાત્રિના રિકન્સ્ટ્રક્શન કરવામાં આવી રહ્યું છે. 6 થી 7 જેટલા શખ્સોએ 16 બોટલના ઘા ગાંધીગ્રામ પોલીસ મથક ઉપર ફેંકી અને આતંક મચાવ્યો હતો ત્યારે આ તમામ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને હાલ અત્યારે આપ જોઈ રહ્યા છો કાયદાનું ભાન કરવામાં આવી રહ્યું છે. એસકે ચોક ખાતે આ તમામ આરોપીઓની જાહેરમાં સરભરા કરવામાં આવી રહી છે. સીધા જ લાઈવ દ્રશ્યો બતાવી રહ્યા છીએ આજકાલ ડેરીના માધ્યમથી. પોલીસ અમારા દાદા છે. પોલીસ અમારા દાદા છે. મેડમ 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 પોલીસ અમારા દાદા છે. પોલીસ અમારા દાદા છે. પોલીસ અમારા દાદા છે. હાલો અમારા દાદા છે. પોલીસ 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 આ પાછળ પાછળ પોલીસ અમારા દાદા છે. પોલીસ પાછળ જાઓ. પોલીસ અમારા દાદા છે. પોલીસ અમારા આપણે પાછળ પોલીસ અમારા દાદા છે. 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 ગાંધીગ્રામ પોલીસ મથક ઉપર 16 બોટલના ઘા ફેંકનારા 5 આરોપીઓની શાન ઠેકાણે લાવવામાં આવી છે. આપ જોઈ રહ્યા તો જાહેરમાં સરઘસ કાઢવામાં આવ્યું છે. રાજકોટ શહેર પોલીસ તેમજ પોલીસ મથકના પીઆઈ સહિત તમામ ટીમ દ્વારા તમામ આરોપીઓની ધરપકડ તાત્કાલિક અસરથી કરવામાં આવી હતી અને હાલ અત્યારે એસકે ચોકથી બજાર વિસ્તારમાં તમામ આરોપીઓનું જાહેરમાં સરઘસ કાઢવામાં આવ્યું છે. તમામ આરોપીઓની શાન ઠેકાણે લાવી છે. આપ જોઈ રહ્યા છો આ દ્રશ્યો આજકાલ ડેરીના માધ્યમથી સીધા લાઈવ અપડેટ આપી રહ્યા છીએ. જાહેરમાં સરભરા કરવામાં આવી રહી છે આ તમામ આરોપીઓની. મહિલા પોલીસ દ્વારા તમામ આરોપીઓની જાહેરમાં સરભરા કરવામાં આવી રહી છે. મહિલા પોલીસની ટીમ તમામ આરોપીઓને દોરડા બાંધી અને જાહેરમાં સરભરા કરી રહી છે. પોલીસ અમારા દાદા 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 છે. તમામ આરોપીઓ પોલીસ અમારા દાદાજીની માળા જપી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો આરોપીઓની શાન ઠેકાણે લાવી છે. રાજકોટ ગાંધીગ્રામ પોલીસ મથક દ્વારા તમામ આરોપીઓની તાત્કાલિક અસરથી ધરપકડ કરવામાં આવી હતી અને બાદમાં તમામ આરોપીઓની જાહેરમાં
સરબરાહ કરવામાં આવી રહી છે. આપ જોઈ રહ્યા છો આ લાઈવ દ્રશ્યો. મીડિયાના માધ્યમથી લાઈવ દ્રશ્યો છે જે આપને દેખાડી મહિલા પોલીસ દ્વારા આ તમામ આતંક મચાવનાર આરોપીઓનું સરઘસ કાઢવામાં આવ્યું છે. પોલીસ સ્ટેશન તમામ આરોપીઓ પોલીસની કામગીરી પણ અનેક સવાલો ઉઠ્યા હતા, પરંતુ પોલીસ અમારા દાદા છે પાંચેય આરોપીઓને ઝડપી પાડીને અત્યારે જાહેરમાં તેવું કહી રહ્યા છે. જાહેરમાં સરબરાહ કરવામાં આવી રહી છે. ત્યારબાદ જે પોલીસ દ્વારા કાયદે में रहोगे तो फायदे में रहोगे. आप જોઈ રહ્યા છો રાજકોટ શહેરમાં હવે કોઈ પણ જાતના લૂંટવાવાળા તત્વો દ્વારા જો કોઈ આતંક મચાવશે, કોઈ ગનરગત કરશે, લોકોને હેરાન પરેશાન